જય શ્રી કૃષ્ણ બધાને। અમે અહીંયા ઉત્તરકાશી જઈ પહેલાં જમવા માટે રોકાણા છે રેસ્ટોરન્ટમાં। અમારી કોચ આવી ગઈ છે। એક કોચ આવી ગઈ, એક કોચ હજી પાછળ છે। બહુ સરસ હોટલ છે, જમવા માટે બધા રોક્યા છે। અહીંયાથી જમીને અમે ઉત્તરકાશી જઈશું। ઉત્તરકાશી આજનો પ્રોગ્રામ છે 5 વાગે પહોંચી અને 6 વાગે બધા બેડમિન્ટન ક્રિકેટ બધું રમવાના છે। 1.5 કલાક પછી 7:30 સત્સંગ રાખ્યો છે 8:30 સુધી અને 8:30 પછી બધા ડિનર માટે ભેગા થશે। ગ્રુપના બધા આવી ગયા છે। કેવું રહ્યું અશોકભાઈ? આજે સારું થયું, સારું થયું, સારું ભગવાનનું નામ લીધું અને સારું એવું બધું થઈ ગયું। ભૂખ લાગી? શાંતિથી ભગવાન મેળા ભગવાનનું નામ લીધું, બધા પાર્ટિસિપેટ કર્યું। સરસ। વેલ ગુડ। જય શ્રી કૃષ્ણ બધાને। ભૂખ લાગી ગઈ? જય શ્રી કૃષ્ણ। મજામાં? ઓળખો છો? હું તમારું આટલું ધ્યાન રાખું ને તમે અત્યારે કેમ એમ કહો છો? હું ને તમારા બધાનું ધ્યાન રાખવામાં ખોવાઈ ગઈ। યોગા ચાલુ છે, એક બાજુ મેચ ચાલુ છે। Exhale. Inhale up. Exhale down. Now gently, right hand inhale up to the sky. Exhale down, 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 back. The body should have moved. From here completely tight. Inhale. Exhale. One more round. Inhale. Exhale. Now reverse. Inhale. Back to the front. ક્રિકેટની ટીમ મોટી જ થતી જાય છે। બધા આવી ગયા રમવા। હાલો તમે આના પછી તમારી ટર્ન છે। પ્રોફેશનલ
Enjoying ourselves. પ્લાસ્ટિક નું છે ને એટલે અરે વાહ Oh, I see. ये क्या हुआ? કેદારનાથ હેલીપેડ ઉપર બહુ ભીડ છે. મારો ટર્ન આવી ગયો. હવે બાકીના બધા આવશે. હેલિકોપ્ટર ચાલુ જ છે. વાતાવરણ બહુ સરસ છે. કેદારનાથ પહોંચી ગઈ છું. કેદારનાથનું ફ્લડ આવ્યું હતું એનું આખું નિશાન દેખાય તમને 2013. કેદારનાથનું દર્શન થશે તો કરાવીશ નહીં તો. આવું સરસ વાતાવરણ છે. ભીડ છે થોડીક, બહુ સરસ છે. બહુ બધા માણસો ઘોડા ઉપર આવ્યા, કોઈ ચાલીને આવ્યા, કોઈ પીઠું ઉપર આવ્યા, કોઈ લાઈનમાં છે. કાર્તિબેન, મયુરીબેન બે પીઠું કરી લીધું. બહુ લાઈન છે મોટી દર્શન કરવામાં. પીઠું કર્યા એટલે આરામથી દર્શન કરી શકશે. મોડું તો આડ કે કેટલા મોડો ચલો જય શ્રી કૃષ્ણ બધાને. કેદારનાથના દર્શન બહુ સરસ થઈ ગયા. આજે તમારો ભાગ્ય ખુલે કે એવા સરસ દર્શન થયા. સરસના દર્શન થઈ ગયા કેદારનાથના. હવે હેલિકોપ્ટરની રાહ જોઈએ છે પાછા જવા માટે. થોડુંક ઠંડુ થઈ ગયું છે. બહુ સરસ દર્શન થઈ ગયા. પકોડા અને ચા આવી ગયા બધા માટે રૂમમાં. હર્ષાબેનનો સામાન અહીંયા રાખ્યો છે. સંભળાય જ વરસાદ ગાજે. ચાલુ થઈ ગયું છે. લગભગ બધા કેદારનાથથી આવી ગયા.
ખાલી હર્ષાબેન ને રાજેશકુમાર ને 6 જણા છે જેને કેદારનાથની કૃપા થઈ અને વરસાદ ચાલુ થયો ને એ લોકો ત્યાં રોકાઈ ગયા. બાકી બધા આવી ગયા છે દર્શન કરીને. ધોધમાર વરસાદ ચાલુ છે. ગાજવીજ સાથે